વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં સાયન્સમાં સેક્શન બીમાં ચેપ્ટર નંબર 1 જોઈશું. શું કીધું છે? નીચેના પૈકી કયા દ્રવ્યો છે? હવે દ્રવ્યો હોય તો જો ખુરશી છે એ શું છે? દ્રવ્ય છે. હવા છે એ દ્રવ્ય છે. પ્રેમ, સુગંધ એ બધું આપણે અનુભવી શકીએ એટલે એ દ્રવ્ય નથી. પ્રેમ, સુગંધ, ધિક્કાર એ બી દ્રવ્ય નથી. બદામ, હા બદામ દ્રવ્ય છે. વિચાર બી દ્રવ્ય નથી. લીંબુ પાણી બી કેવું છે? દ્રવ્ય છે. તો આમાં ખુરશી, હવા, બદામ, લીંબુ પાણી શું છે? દ્રવ્ય છે. એવી રીતે તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપી આગળ વધી શકે છે. અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? તો એક તો દ્રવ્યના કણો વચ્ચે, આપણે ખબર છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે એટલે ખાલી સ્થાન હોય છે, તથા દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. એટલે આપણે લીંબુ શરબત બનાવીએ ત્યારે પાણીની અંદર ખાંડ ઉમેરીએ તો એ ઓગળી જાય છે એટલે એકબીજાને આકર્ષે છે. અને જો એના વચ્ચે જગ્યા હોય તો તે એકબીજામાં ઓગળી જાય અને એકબીજાને આકર્ષે. એટલે કીધું છે બે સિમ્પલ છે કે દ્રવ્યના કણોની વચ્ચે શું હોય છે? ખાલી સ્થાન હોય એટલે ખાલી જગ્યા હોય છે, તથા દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. તેથી આ દ્રવ્યના કારણે પાણીમાં જે તરવૈયો છે એક પ્રવાહ કાપીને આગળ વધી શકે છે. હવે દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે? તેમાં 4 પ્રકારની લાક્ષણિકતાઓ છે. એક તો એ છે કે દ્રવ્યના કણો શું હોય છે? અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. પછી દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન રહેલા હોય છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. પહેલા તો એવું છે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. પછી બીજું, દ્રવ્યના કણોની વચ્ચે શું હોય છે? ખાલી સ્થાન અથવા તો ખાલી જગ્યા રહેલી હોય છે, તેથી દ્રવ્ય એકબીજાના સરળતાથી મિશ્ર થઈ શકે છે. ત્રીજું, દ્રવ્યના કણો શું હોય છે? સતત ગતિ કરતા હોય છે, તેથી તેમની જે ગતિ ઉર્જા હોય છે એ ગતિ ઉર્જા ધરાવે છે અને તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. એટલે કે આપણે જો પાણીમાં મીઠું ઉમેરવું હોય અથવા તો પાણીમાં ખાંડ ઉમેરવી હોય તો આપણે હાથેથી એમને મલાઈએ તો થોડી વાર લાગશે, પણ એને ગરમ કરીશું થોડું પાણી એટલે શું થશે? એની ગતિ ઉર્જા વધશે એટલે એ જલ્દીથી અંદર ખાંડ ઓગળી જશે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે એટલે 4 થયું. એક તો એક અતિ સૂક્ષ્મ છે અને ચોક્કસ દળ ધરાવે છે. દ્રવ્યના કણોની વચ્ચે ખાલી જગ્યા હોવાથી તેઓ એકબીજામાં મિશ્ર થઈ જાય છે અને દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, તેથી તે ગતિ ઉર્જા ધરાવે છે. અને આપણે ખબર છે તાપમાન વધવાની સાથે તેની ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. અને ચોથું છે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. ચલો હવે કયો પદાર્થ દ્રવ્યની 3 અવસ્થા સરળતાથી ધરાવી શકે છે? તો આપણે બધાને ખબર છે, આપણે દરરોજ ઉપયોગમાં લઈએ છીએ પાણી. પાણી એટલે ઘન સ્વરૂપ હોય તો એને શું કહેવાય? બરફ. એટલે આપણે H2S, S એટલે સોલિડ, આપણે એને સાઇનમાં લખીએ છીએ. પ્રવાહી એટલે પાણી સ્વરૂપ H2O, પણ L એટલે લિક્વિડ. અને વાયુ એટલે કે પાણીની બાષ્પ સ્વરૂપે અથવા તો વરાળ તો H2O ગેસ સ્વરૂપે. ચલો હવે પાંચમું છે વાયુનું પ્રવાહીકરણ એટલે શું? તો નિયત જથ્થાના વાયુના દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી થતું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે તો આ ક્રિયાને શું કહેવામાં આવે છે? વાયુનું પ્રવાહીકરણ. આપણા ઘરે જે સિલિન્ડર આવે છે એ જ છે. વાયુનું એકદમ ઊંચા દબાણ વધારે અને એનું તાપમાન શું કરે? ઘટાડે. તેથી તે શેમાં રૂપાંતરણ થઈ જાય? પ્રવાહીમાં. એટલે આપણે ભરીને આપણે ઘર સુધી તે પહોંચે છે. તેથી આપણે કહી શકીએ કે નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું કેમાં રૂપાંતરણ થાય? પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે તો આ ક્રિયાને શું કહેવામાં આવે છે? વાયુનું પ્રવાહીકરણ કહેવામાં આવે છે. હવે નીચે દર્શાવેલ તાપમાને અંશ સેલ્સિયસમાં ફેરવો. તો આપણે ખબર છે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન થાય. હવે અહીંયા કેલ્વિન આપેલું છે અને અંશમાં ફેરવવાનું છે, તો ડિગ્રી સેલ્સિયસ આપેલું અને કેલ્વિનમાં ફેરવીએ તો આપણે સરવાળો કરીએ, પણ અહીંયા કેલ્વિન આપેલું છે અને એને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું છે. તો 200 માઇનસ 273 તો -73 ડિગ્રી સેલ્સિયસ. એવી રીતે 473 કેલ્વિન તો 473 માઇનસ 273 તો શું થશે? 200 ડિગ્રી સેલ્સિયસ. હવે છે ઠંડા પાણી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે બૂંદો સ્વરૂપે જોવા મળે છે?
હવે આપણે ખબર છે હમણાં આ બધા આપણે અનુભવતા હશે. તમે સ્કૂલે જાઓ ત્યારે પાણીની ઠંડી બોટલ લઈ જાઓ છો તો તમને બહાર એ ભીની દેખાય છે. તો કેના લીધે? તો ચલો જોઈએ. કોઈ પાત્રમાં આપણે જ્યારે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી પર પાણીના ટીપા નજર સમક્ષ આવવા લાગે છે, કારણ કે એ તો ઉપરનું જ લખેલું છે. હવામાં રહેલ પાણીની બાષ્પની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાના લીધે, એટલે હવામાં જે આપણી આજુબાજુ હવા છે એમાં જે પાણીની બાષ્પ રહેલી છે એની ઉર્જા આપણું જે બોટલનું પાણી હોય અથવા તો જે આમાં ગ્લાસ કીધો છે એમાં ઠંડા પાણીના સંપર્કમાં આવવાના લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે. એટલે આ જે છે બાષ્પ શું થાય છે? પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે, જે આપણને પાણીના બુંદી સ્વરૂપે દેખાય છે. ચલો, ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. શા માટે? તો ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ શું હોય છે? વધુ હોવાથી. કેમ? ગતિ ઉર્જા વધારે હોય તેથી આપણે ખબર છે બાષ્પીભવન, તાપમાન વધવાની સાથે બાષ્પીભવનનો વેગમાં શું થાય છે? વધારો થાય છે. એટલે ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. હવે તમારે આકૃતિ આપેલી છે અસાઇનમેન્ટમાં, એમાં ABCD ની અવસ્થા રૂપાંતરે. તો A છે એટલે ગલન છે, B છે એ બાષ્પીભવન, C છે એ ઘનીકરણ અને D ઉપરની બાજુ છે કે ડાયરેક્ટ વાયુમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થવાય અથવા તો ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થાય અથવા તો વાયુમાંથી ઘન સ્વરૂપમાં. તો એ બંનેને શું કહેવાય? ઉધ્વપાતન કહેવામાં આવે છે. આપણે કપૂર સળગાડીએ તો કપૂરનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર નથી થતું. શું થાય છે? કપૂર સળગાવીએ એટલે આપણે સ્મેલ આવે, વાયુ સ્વરૂપમાં રૂપાંતર. એટલે એને શું કહેવાય? ઉધ્વપાતન કહેવામાં આવે છે. લાકડાનો ટુકડો પાણી અને ઓક્સિજનના નીચેના ગુણધર્મોના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. હવે સંકોચનીય એટલે દબાણ, આપણે જેને જલ્દીથી દબાવીએ. તો આપણે ખબર છે લાકડાનો ટુકડો આપણે જલ્દીથી દબાવી ના શકીએ, એટલે ઓછું હોય એમાં દબાણ. પછી એનાથી વધારે પાણીમાં અને એનાથી વધારે ઓક્સિજનમાં. ઓક્સિજનનો આપણે સિલિન્ડર ભરીએ આવે છે ને જ્યારે કોરોનામાં, આપણે બધાને ખબર છે ઓક્સિજન એ શું હોય છે કે એમાં દબાણ વધારવામાં આવે અને તાપમાન ઘટાડી અને એમાં ભરવામાં આવે એટલે એને સંકોચનીયતા સૌથી વધારે છે. એવી રીતે દ્રઢતા અને ચડતા ક્રમમાં તો ઓક્સિજનની દ્રઢતા સૌથી ઓછી, પછી પાણીની અને લાકડાનો ટુકડો ફેંકીએ તો તૂટી જતો નથી. પાણી આપણે ફેંકીએ તો એ સરળ થઈ જાય છે ને, પેલું ફેંકીએ એટલે તૂટી ના જાય પણ એ વહેવા લાગે છે એટલે એની દ્રઢતા ઓછી છે. અને ઓક્સિજન તો હવામાં ગમે ત્યાં ફરે છે એમ, એટલે યાદ રાખવા માટે આ તો કહું છું એમ. પછી નીચેના રૂપાંતર દરમિયાન થતી પ્રક્રિયાઓના નામ આપો. વાદળનું બનવું. તો વાદળનું બનવું એટલે સંઘનન પ્રક્રિયા એટલે કે વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય. આપણે ખબર છે કે ઉનાળામાં જે સૂર્યનો તાપ છે એનાથી સમુદ્રના કે જે પાણી જે હોય એનું બાષ્પ સ્વરૂપે ઉપર જાય છે અને ઉપર જાય છે અને પછી ઠંડુ પડે છે. એ ઠંડુ પડે એમાંથી શું બને છે? વાદળ બને છે. તો આપણે ખબર છે પાણી બાષ્પમાંથી શું થયું? પ્રવાહી થયું. તો એને કઈ પ્રક્રિયા કહેવાય? સંઘનન પ્રક્રિયા. હવે ડામરની ગોળીનું કદ ઘટવું. ડામરની ગોળી એટલે આપણે ફિનાઇલની જે ગોળી યુઝ કરીએ છીએ, નેપ્થેલિનની ગોળી. હવે એ પડી એમની જાતે એમનું કદ શું થાય છે? ઘટતું જાય છે. તો એમનું શું થાય છે? ઉધ્વપાતન થાય છે. શું થાય છે? ઉધ્વપાતન. ચલો, વ્યાખ્યા આપવાની. પ્રસરણ. બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોનું એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રસરણ કહે છે. અને બાષ્પીભવન. આપણે ખબર છે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન કહે છે. હવે દ્રવ્યની ત્રણેય અવસ્થાનું આંતરિક રૂપાંતરણ જણાવો. હવે આપણે ખબર છે દ્રવ્યની અવસ્થા છે ઘન, પ્રવાહી અને વાયુ. એની ઉપર દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. હવે જો અહીંયા ઘન, પ્રવાહી અને વાયુ લખેલું છે. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય અને કઈ પ્રક્રિયા કહેવાય? ગલન. પ્રવાહીમાંથી વાયુમાં થાય એને બાષ્પીભવન. આપણે આમાં જ લખ્યું ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાનું. તો પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? બાષ્પીભવન. એવી રીતે વાયુમાંથી ઘનમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેવામાં આવે? ઉધ્વપાતન. શું કહેવામાં આવે? ઉધ્વપાતન. હવે ડાયરેક્ટ આપણે જોઈએ, જો પ્રવાહીમાંથી ડાયરેક્ટ ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય તો એને શું કહેવામાં આવે?
ઘનીકરણ. ધારો કે પાણી હોય એનામાંથી આપણે બરફ બનાવીએ તો એનું શું થયું? ઘનીકરણ થયું. શું થયું? ઠારણ થયું ને, ઠારણની પ્રક્રિયા. હવે વાયુમાંથી પ્રવાહી. વાયુમાંથી પ્રવાહી આપણે હમણાં જ જોયું, વાદળ બને છે તો એને શું કહેવામાં આવે? સંઘનન કહેવામાં આવે. અને ઘનમાંથી અથવા તો વાયુમાંથી ઘન અને ઘનમાંથી વાયુ એ બંનેને શું કહેવામાં આવે? ઉદ્વપાતન કહેવામાં આવે છે. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 14. બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જણાવો. હવે આ બે કાં તો ગલન ગુપ્ત ઉષ્મા આવે કાં તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને. શું છે અહીંયા? પ્રવાહી છે એટલે પાણી છે ને, તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને 1 વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થની વાયુ સ્વરૂપમાં અથવા તો વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી જે ઉષ્મા ઉર્જા છે એને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા બરાબર 2.25 × 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ અથવા તો કેજી ઇન્વર્સ. હવે નીચે દર્શાવેલ તાપમાને પાણીની ભૌતિક અવસ્થાઓ જણાવો. હવે આપણે ખબર 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણી શું હોય? બરફ હોય. તો આપણે માઇનસ છે એટલે આ -20 ડિગ્રી શું થશે? ઘન અવસ્થા થશે. હવે આપણે 100 ડિગ્રી ટેમ્પરેચર પછી પાણીનું શું થાય? વાયુમાં એટલે વરાળમાં રૂપાંતરણ થાય. એનાથી પહેલા હોય એ શું હોય? પાણી પ્રવાહી સ્વરૂપે હોય. અને 110 ડિગ્રી સેલ્સિયસ હોય એ પાણી કેના સ્વરૂપે જોવા મળશે? વાયુ સ્વરૂપે જોવા મળશે.